યુવાન મિત્રો ઉભા છે, બધાને વિનંતી ભાઈ બેસી જાઓ. આજ રોજ સાવરકુંડલા ગામના આંગણે નેમાય મા ભગવતી જગદંબા જોગમાયા જગ તેત્રી કરોડ દેવળો કાતો 52 ઢોબળે 9 લાખ રોબડી આલે કાતો બધા 16,000 ઘણિયા વાળે કરોડ કાટાને દેવદાર હોય એવી માં ભગવતી જગદંબા જને માનવો નાખ્યો હોય ભગવતી જગદંબા માયાના મઢાણની માતા જગદંબા મેલડી ભગવતીના માનદાની ભુવાના તેડા કર્યા હોય તેમજ સગા વાલા સ્નેહી બેન બનેવી માંડરો બધાય આજ ભગવતીના માંડવાના મહેમાન બન્યા હોય. પ્રદીપભાઈ દેવેન્દ્રભાઈ વાઘેલા અને એમાં મા ભગવતીનું જેની આગળ માનવું છે ભાઈ પટિયાર શ્રી એમને એક માનતાનો માનવો જગદંબા જોગમાયા મારી મહામાયા મેલડીએ જેને મધરી રાજ્ય સમરણ કર્યું હોય છે ભાઈ માર પોકાર કર્યો હોય છે માં જોજે માં ભજન કર્યું હોય મારી બુદ્ધિ ગુરુ કો મેલડી મત મોગ દીધું અમારા વરવાય સમાધિ હોય ને મધરી રાજ બની ગઈ છે. બાદશાહનો સમય બની ગયો હોય અને બાર બેટા ટકોરે બધા મધરી રાજા મારી મેલડીને પોકાર કર્યો છે. તમાર રોજે એ દુનિયાની માલિકા આજ ક્યાંય મારો ભોગ નથી આવે એવું અને તેથી ભગવતી મેલડી એનો પોકાર સાંભળ્યો હોય છે મારી હે રાજા મારા દીકરા આજ મધરી રાજે મને જો મેલડી ટકોરો કર્યો હોય અને હવારમાં હવા પર દીવ સરે જો હવાયો નો કરી દઉં ને ત્યારે તો મને મેલડીને ફોન લાગ્યો આજનો એક પ્રસંગ તો જગતની માલિકા માં ક્યારે સાંભળે
જેથી કાળા માથાના માનવી માથે જેથી દુઃખ મળે ને ભાઈ, જેની વેળા પડે જેની દોઈની વેળા આવે ને મોહિની વેળાએ કદાચ એ આજની મારીમાંથી આહુડાની ધારું થાય અને નાભીમાંથી પોકારો થાય કદાચ જો બાપ એ આપણા વડવાનો વ્યવહાર મરઘાની માલીમાં પડ્યો હોય એ બેઠલિયા કદાચ જો ફળા બેઠા હોય અને ધરતની માલીમાં કદાચ નાભીમાંથી અવાજ થાય ભગવતી હા ભલે નહીં બાપ હે પણ આસો વિશ્વાસ આસો ભરોસો અને ધરતની માલીમાં કોઈ ન કરે એવું મેલડી કરી ન બતાવે ને તેની તો મારી મેલડી નો હોય બાપ, તો મારી મેલડી નો હોય બાપ. વાઘેલા પરિવારના ભુવા અમારે રમેશભાઈ વાઘેલા એમને અમે પટિયાર શરીરને બેન એક જોરદાર તાળી બતાવો, જોરદાર તાળી જવાબ. હા ધન્યવાદ. જવાબ વાઘેલા પરિવારના રાવલદેવ શ્રી અમારે શિવાભાઈ શિલાણાવાળા એમનું પણ બહુ સારું નામ છે, એમને પણ એક જોરદાર તાળી બતાવો. જવાબ આજ માં ભગવતી મેળવીના મહેમાન બન્યા છે. જવાબ ભગવતીનું બહાનું લઈ જે કાંઈ ભૂવા પધાર્યા છે એ તમામ ભૂવાને જોરદાર તાળી વધાવવા તેમજ આવેલા મહેમાનોને જોરદાર તાળી વધાવો. બહુ જાજો સમય નથી લેવો, એક માં ભગવતીનો જય જયકાર કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ ત્યારે